નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર, પ્રેમી દીવાનો, દેશી ગોમરાનો સોરો। સોરી દેશી શું કરે છે? દેશીના તાલે તો ભૈલું ગુજરાતના અંદર બૂમ પડાવે છે અને ગુજરાતના અંદર એવું રમણ ભમણ કરે છે કે જે ગુજરાતની જે પબ્લિક છે એ આ દેશી સુરાની પ્રેમી દીવાની બની ચૂકેલી છે। કહેવાનો મતલબ એમ છે કે લવ કરી બેઠી છે, એટલે કે દેશીના તાલે તો દુનિયા ડોલે છે, એટલું યાદ રાખજો। દેશી તો બધા જ ચાલે, બૂમ પડાવો, બજારના અંદર એન્ટ્રી પડે। આજના વિષયના અંદર સાથીઓ તમારા માટે થઈને એક અદ્ભુત અને દિવ્ય અને એક ચમત્કારિક એક જડીબુટી સમાન એક વનસ્પતિ લઈને આવીશું। તમે જે મારા કેમેરા સમક્ષ જે નજારો જોઈ શકો છો, આ કંકોડા છે અને આ કંકોડા વનસ્પતિની વેલ છે। આ જોઈ શકો છો, કહેવાય છે ને આવા રસ્તા વચ્ચે કોઈ મોણે હેડ્યો આવતો હોય અને કોઈ ખારું કોમ કરેલું હોય ને એમ પડઘો મોટો પાડેલો હોય આવતો હોય એટલે પબ્લિક શું ગીત ગાય ખબર છે? ટોળા વિંધતો આવે ટાઈગર આવે। પણ હાલના અંદર તો આ ટાઈગર છે ને કંકોડા વેણવા જતો રહ્યો, એટલે કે આજ તો કંકોડાનું શાક બનાવવાનું છે ટાઈગર। તો એ મારા વિડીયો સમક્ષ જોઈ શકો, આવી વનસ્પતિ છે અને આવા કંકોડા આવી જો મસ્ત મજાને, એટલું યાદ રાખજો। અને કંકોડાનું શાક બનાવીને ખાશો ને તો તમને ગરમ પડશે, એટલું યાદ। અને એનો સ્વાદ છે ને બહુ ટેસ્ટી હોય છે, એટલું યાદ રાખજો। કારણ કે દુનિયાની નંબર 1 આ વનસ્પતિ છે, એટલે કહેવાનો મતલબ કે આ શાકભાજી છે ને દુનિયાની નંબર 1 છે। આ તમે મારા વિડીયો સમક્ષ નજારો જોઈ શકો, મસ્ત મજાની આ વેલ ટાઈપની આ વનસ્પતિને જોઈ શકો છો, એના પત્તા જોઈ શકો છો અને આ બટકુડીએ જોઈ શકો છો, આ કંકોડા જોઈ શકો છો। હા, કંકોડાનું શાક બનાવીને ખાશો ને તો મોઢાની અંદર પાણી, તમે વિડીયો જોતા હશો ને તો હા મોઢાની અંદર પાણી આવી જશે। એનું હરેક અંગ દવા છે, એટલું યાદ। એનું મૂળ, એના પત્તા અને એનું ફળ, સુહાનો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે, મજા આવી જાય, ખુશ્બુ કંઈક ઓર છે, એટલું યાદ રાખજો। એટલે કે આપણી આ ગુજરાતની ધરતીની ખુશ્બુ કંઈક ઓર છે। આ તમે મારા કેમેરા સમક્ષ મસ્ત મજાની આ વેલ જોઈ શકો છો કંકોડાની, એનું પત્તાનું તમે શાક બનાવીને પણ ખાઈ શકો છો, અથવા તો એનું ફળ હોય એનું શાક બનાવીને તમે પણ ખાઈ શકો છો। આ જોઈ શકો છો, આમ કંકોડો તો આવ્યા નહીં, ચમ કે ચિયો વેણી જો મારી પહેલાં ચિયો ખાઈ ગયો છે। કારણ કે જો તમે કંકોડોનું શાક બનાવીને ખાશો ને, એટલે કે આવા કંકોડા હોય અને મસ્ત મજાના કંકોડા હોય, આવા ચોમાસાની અંદર વેલે તો ઘણા બધા હોય, અને આવા કંકોડો વેણી લાઈન જોવાનું શાક બનાવીને ખાશો ને, અઠવાડિયું સુધી ખાશો ને તો જો તમને માથું દુખાતું હશે, એટલે કે માઇગ્રેનનો દુખાવો રહેતો છે, એક નહીં બે નહીં, ઘણા બધા વિટામિનો આના અંદર ભરેલા છે, એટલું યાદ રાખજો। હવે વિટામિનોના નોમ આપવા જાય ને તો આ વિડીયો બહુ તમારા શરીરના અંદર શારીરિક કમજોરી રહેતી છે, નબળાઈ રહેતી છે, અશક્તિ રહેતી છે, બધી કમી રહેતી છે, સમજી જાજો। કહેવું નહીં મારે, કોઈ બોલવું વધારે પડતું નહીં, બધા પ્રકારની કમજોરી રહેતી છે, પ્લસ તમારા શરીરના અંદર ઉર્જાની હોય, રોગ પ્રતિકારક શક્તિની હોય, બધું પાછું આવશે। અઠવાડિયું તમે ખાલી શાક બનાવીને ખાઈ જુઓ, રેગ્યુલર જુઓ, તમે મોટા જોવા થઈ જશે, તમારા શરીરના અંદર હાથ પગને બધું મજબૂત થઈ જશે, એટલું યાદ રાખજો। તમારા જો વાયરલ બીમારીથી બચવું હોય, ફોરો હતો તાવ, શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમીક્ષાથી બચવું હોય ને તો આ કંકોડાનું શાક છે ને રામબાણ છે, એટલું યાદ રાખજો। આ છે ને વાળને એકદમ મજબૂત કરે છે, ઓખોની રોનક શક્તિને પણ વધારે છે, એટલે કે તેજ શક્તિને વધારે છે, તમારા ચહેરાની અંદર નિખાર લાવી દે છે, તમે રૂપાળા થઈ જશો, ધોળા પધા જેવા। કોઈક છોકરીને ખાલી તમે આમ નજર નાખો ને તો ના પાડતી હોય તો હા પાડી દે, પ્રપોઝ કરી દે કે હા આમ છે, મારો જવાબ હા છે, એટલે કે તમને બહુ રૂપાળા કરી નાખે આ કંકોડું, એટલું યાદ રાખજો। કંકોડું જેટલું મસ્ત મજાનું રૂપાળું લાગે, હોવાળું એવા તમને હોવાળા કરી નાખે, એટલે કે ઓનું શાક ખાવું જરૂરી છે। જે કોનનો દુખાવો રહેતો હોય, કોનના અંદર કઈ પ્રકારની તકલીફ રહેતી હોય, એ તકલીફને પણ આ કંકોડા મટાડી છે। ખાલી શાક બનાવીને ખાવાનું છે, બીજું કોઈ કરવાનું નહીં। પેટના અંદર ચેપ લાગ્યો હોય, પેટના અંદર કીટાણુઓ ઘૂસી ગયેલા હોય, આતંકવાદીઓ અને વાયરસો ઘૂસી ગયેલા હોય અને એને બહાર કાઢવા હોય ને તો કંકોડાનું શાક રામબાણ છે, એટલું યાદ રાખજો। અને આ છે ને બ્લડ પ્રેશરને ઓછું કરી નાખે છે, એટલે કે કંટ્રોલમાં કરે છે, કેન્સર પણ મટાડે છે, કેન્સરથી આપણે રક્ષણ આપી છે, એટલું યાદ રાખજો। આ કંકોડા ઊની રોટલી, કંકોડાનું શાક ખાવાની બહુ મજા આવે આવા ચોમાસાની અંદર, એટલે બીજી શાકભાજી જોવા ના મળે પણ કંકોડા વધારે જોવા મળે બજારના અંદર। અને કંકોડું છે ને ડાયાબિટીસ મટાડે છે, એટલે કે સુગર લેવાના પ્રમાણને ઘટાડે છે। જો તમારા ડાયાબિટીસને મટાડવું હોય અને સુગર લેવાનું પ્રમાણ ઘટાડવું હોય ને તો આ છે ને કંકોડા કાફી છે, એટલું યાદ રાખજો। જો તમને દાજ, ખાજ, ખુજલી, દાદર જેવી સમીક્ષા રહેતી હોય આવા ચોમાસાની અંદર, એ મટાડવું હોય ને તો આ કંકોડા છે ને રામબાણ છે, એટલે ગુણોનો ભંડાર છે, મજા આવે એટલું। બડુકા બોલાવવાના, આ કંકોડાનું શાક ખાવાનું, જીના અંદર તળીને ખાવાનું,
કોઈ તો સોયાબીનનું તેલ હોય, સિંગ તેલ હોય, આમ એના અંદર નાખીને બરાબર મસાલો બસાલો નાખીને એવું બનાવો ને આમ મોગળીએ સાટતા રહી જાય. એટલે કારણ કે આનું શાક ખાવાની બહુ મજા આવે. મારે ખાવાની ઈચ્છા હતી પણ આટલા મળે ચટણી બનશે. કારણ કે મારી પહેલાં ચીવ મોણ આવી ગયો, હવે બેડી ગયો. કારણ કે હવે ઘણા બધા માણસો આવી, ઘણા પોતાવાળા આવી, ઘણા બધા આવી છે એટલું યાદ રાખજો. એટલે ઘણા માણસો આવતા હોય અને સાર બાર લેવા આવતા હોય એટલે વેણી લઈ. હવે મારો નંબર તો રહેતા રહેતા આવે એટલે કે આટલા મળે છે. હવે ફરી બધી ચટણી બનાવશે, ખાઈ લે. હા, કોની ચટણી બને એટલું યાદ રાખજો, બનાવતો આવડતું હોય. તમારે જો મોજમાં રહેવું અને મોજીલી જિંદગી જીવી અને મોજીલે ગીતો ગાવો અને ફૂદું ફરકાવવું હોય અને લે કચુકો કરવો હોય અને દિલ સોણીએ મસ્ત મજાના ગીતો ગાવા હોય અને પ્રેમના ગીતો ગાવા હોય અને લવના ગીતો ગાવા હોય, હા બધું રમણ ભમણ કરવું હોય, બૂમ પડાવી હોય, એન્ટ્રી પડાવી હોય, એનર્જી લાવી હોય, રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો તમારે છે ને આ ગંકોળીનું શાક ખાવું જરૂરી છે. કારણ કે ગંકોળીનું શાક છે ને આયુર્વેદ દ્રષ્ટિએ છે ને ગુણોનો ભંડાર છે એટલું યાદ રાખજો. આના અંદર જે ગુણો રહેલા છે, જે પોષક તત્વો જે વિટામિનો રહ્યા છે ને બીજી શાકભાજીના અંદર નહીં એટલું યાદ રાખજો. કારણ કે બીજી શાકભાજી સમજા લાયક છે પણ આ છે દરેક ઋતુના અંદર કોઈ ફળ આવે છે ને એ ખાવું જરૂરી છે આખા વરાના અંદર એટલું યાદ રાખજો. દરેક ઋતુના અંદર અલગ અલગ ફળો આવતા હોય. તમને ખબર છે કે કેરીની સિઝન આવે તો કેરી આવે, જોબુની સિઝન આવે તો જોબુની આવે, એટલે કે સિઝનો બધાની આવે. પણ તમારે એ ફળ તો ખાવા જરૂરી છે. કારણ કે એ ફળ છે ને આરોગ્ય દ્રષ્ટિએ ખજાનો છે શરીરના અંદર એટલું યાદ રાખજો. તમારે જો પ્રેમ ગોરી તારો કેમ કરી નહીં ભૂલાય એવા મસ્ત મજાના રૂપાળા ગીતો ગાવા હોય તો આ ગંકોળીનું શાક ખાવું જરૂરી છે. મિત્રો તમારા સાથે દિલથી, પ્રેમથી, લવથી એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય ને તો ગભરાવા કારણ બે ભેગા ચિંતા કર્યા વગર કોઈને પૂછ્યા કાશ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પર ક્લિક કરી લેજો. હા, જો તમારી કોઈ હાલતી લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટના અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારા આ વિડીયોને શેર કરજો. આમાં ઠોર બોલાવજો ને મોર બોલાવજો. મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર. આવજો, બાય બાય, સી યુ, ટાટા, 1 4 3, આઈ લવ યુ ટુ.